સુરતમાં એક ગજબની ઘટના સામે આવી છે। પાલિકાની મંજૂરી વિના જ કોઈ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી ગયું છે અને આ વાતથી ખુદ પાલિકા જ અજાણ હતી। આ સર્કલના અનેક વિડીયો પણ વાયરલ થયા હતા। જો કે મામલો ચર્ચામાં આવ્યો જ્યારે સાંસદે ખુદ પત્ર લખીને ઓપરેશન સિંદૂર સર્કલ તૈયાર કરવાની માંગ કરી। કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી અડ્ડાનો સફાયો કરી દીધો હતો। ભારતીય સેનાએ કરેલા આ બહાદુરીના કામને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ભારતીય સેનાએ કરેલી કામગીરીનો શ્રેય લેવા માટે અનેક નેતાઓ તલપાપડ છે, જેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું। સુરતના સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂરની થીમ પર સર્કલ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી, પરંતુ તેઓએ જે સ્થળ પર સર્કલ બનાવવા માટે માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે। આનો જસ લેવાનો પ્રયાસ ગણવો કે સાંસદની અજ્ઞાનતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે આ જે સર્કલ બન્યું છે તે પણ પાલિકાની મંજૂરી વિના બન્યું હોવાની ફરિયાદ થઈ રહી છે। સુરત મહાનગરપાલિકાએ મંજૂરી વિના બનાવેલા સર્કલ માટે સર્કલ બનાવનાર સંસ્થાને નોટિસ પણ ફટકારી દીધાની ચર્ચા છે। જો કે થોડા દિવસ પહેલા જ સુરત હજીરા રોડ પર હવેલી વિસ્તાર નજીક સર્કલ પર આર્મી જવાનના કટઆઉટ, ફાઇટર પ્લેન અને સર્કલ પર ઓપરેશન સિંદૂર નામ સાથે સર્કલ બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ સર્કલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે અને એક રીલ પણ તેની ફરતી થઈ છે। ત્યારે જ આ જગ્યાએ સાંસદે ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માટેનો લખેલો પત્ર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભારત દેશ છેલ્લા 45 વર્ષોથી આતંકવાદનો શિકાર બનતો આવ્યું છે, જેમાં દેશના હજારો નાગરિકો અને હજારો જવાનો શહીદ થયા છે। 22મી એપ્રિલમાં પહેલગામના કાયરતાયુક્ત આતંકી હુમલામાં 26 જણના મૃત્યુ પછી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સંકલ્પ કર્યો હતો કે આતંકીઓ અને આતંકો નામ નિશાન મિટાવી દીધું। જેના ફલ સ્વરૂપે જે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું એમાં પાકિસ્તાનના 9 જેટલા આતંકી ડેસ્ટિનેશન્સનો ઉચ્ચો બોલાવી દીધો છે, સાથે જ 13 જેટલા એરપોર્ટ પણ નેસ્ત નાબૂદ કરી દીધા છે। આ સમગ્ર ઓપરેશનમાં સેનાની બહાદુરી, શૌર્ય અને સંયમ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। સાથે જ સાધનો જે શસ્ત્રો વપરાયા છે તે શસ્ત્રોએ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। મોદી સાહેબને આ ઓપરેશન બદલ જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે। આ ઓપરેશન સિંદૂરની યાદગીરી કાયમ માટે રહે, એમાં વપરાયેલા શસ્ત્રોની યાદગીરી કાયમ માટે રહે, તે માટે રાંદેર અડાજણ તરફથી નાગરિકોનો મારી તરફ રજૂઆત આવી હતી કે આ વિસ્તારમાં એક ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવામાં આવે, જેમાં આ જે પણ કોઈ શસ્ત્રો વપરાયો હોય એની કલાકૃતિઓ પ્રતિબદ્ધ રૂપે મૂકવામાં આવે, જેથી એની કાયમી યાદ સ્વરૂપ રહી શકે અને આવનારી પેઢી પણ ઓપરેશન સિંદૂરના મિશનને યાદ રાખી શકે। આથી તે માટે મેં રાંદેર અડાજણમાં કેટલાક સ્થળોએ ચકાસણી કરીને જે પ્રોપર લાગતું હોય તે સ્થળે એક ઓપરેશન સિંદૂર સર્કલનું કાયમી ધોરણે નિર્માણ કરવા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે। જો એમાં સાંસદશ્રીની ગ્રાન્ટ પણ નીતિ નિયમે અનુસાર વપરાઈ શકતી હોય તેમાં ગ્રાન્ટ આપવા પણ તૈયાર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।